છોકરા મોટા થાય અને માને ન રાખે પછી મંદિરના ઓટલે બેઠી બેઠી વરાળું કાઢે. અત્યારની તમે જુઓ સિસ્ટમ, નાનું બાળક હોય જન્મ આપે, એના બાળો ત્યાં ધોવાવાળી બીજી રાખે, મોઢું ગંદુ કરે તો નેપકિન જુદો રાખે. આપણી જનેતા ગમે એવો હાડલો પહેર્યો હોય અને પૈ પાન તો કરાવવું જ નથી, સીધી બોટલ. સંસ્કારો આપ્યા જ નથી. સ્કૂલ એ પછીની વાત છે, પેલા ઘરથી સંસ્કાર. આમ તો માના ઉદરમાં હોય ને ત્યાંથી બાળક ભણવાનું ચાલુ કરે છે, પછી ઘર પરિવારમાં, પછી શાળા. આજે મા બાપ દીકરો પરિવારની સાથે બેસવાનો સમય નથી. બસ સવારે કોલેજ જાય, સાંજે ક્યારે આવે કઈ નક્કી નથી. પરિણામ શું આવે? સંસ્કારનું સિંચન, બાળકો, ગ્રસ્ત જીવન, આ બધું કેવું હોવું જોઈએ એના માટે થઈને જ ભગવાને આ લીલા કરી છે. જગતની માં દીકરી બનીને આવી, એ જગતને દેખાડવા આવી છે કે દીકરી કેવી હોવી જોઈએ.